લોકોની વ્યવસ્થા માટે કે સુવિધા માટે છે જ નહીં. લોકો પાસેથી પૈસા ખેરી લેવા માટેનો કાયદો છે. તમારી પાસે લાયસન્સ નહીં હોય, તમારી પાસે પીયુસી નહીં હોય તો તમારી પાસેથી પૈસા ખેરી લેવામાં આવશે. આ લોકોને કોઈ કહેનારું નથી. આ લોકોની લિટરલી રીતસરની દાદાગીરી છે. આ સરથાણાથી વાલક પાટિયાનો રોડ છે. શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? સુરતના સરથાણાથી વાલક પાટિયા રોડ પર ખાનગી બસોના ચાલકોએ જાણે રોડ તેમનો હોય તેમ આખા રસ્તાને બાનમાં લીધો છે. રાત્રે 9 થી 9:30નો સમય, જ્યારે સામાન્ય માણસ થાક્યો પાક્યો ઘરે જતો હોય, ત્યારે આ ખાનગી બસ ચાલકો જાહેરનામાની સરેઆમ ધજ્જા ઉડાવે છે. આ રસ્તાની વચ્ચે બસો ઊભી રાખી પેસેન્જરો ભરવા, સતત કર્કશ હોર્ન વગાડવા અને ટ્રાફિક જામ કરવો અહીં રોજની રામાયણ છે. નવાઈની વાત તો એ છે કે જો કોઈ નાગરિક બીઆરટીએસ રૂટનો ભૂલથી પણ ઉપયોગ કરે તો તેને તોતિંગ દંડ ફટકારવામાં આવે છે. પણ આ આખો રસ્તો બ્લોક કરનાર બસ સંચાલકો સામે તંત્ર કેમ મૌન છે? શું આ દાદાગીરી સામે કોઈ કડક પગલાં લેવાશે ખરા? સરથાણાથી વાલક પાટિયાનો રોડ છે. હમણાં એક કાર ચાલક આ ચાલુ વિડીયોની અંદર કહીને ગયો અને ગંદી ગાળો બોલ્યો છે કે ભાઈ આ રોજની મગજમારી છે આ લોકોની. આ તંત્ર ખાલી આ બહાર પાડ્યા કરે છે જાહેરનામાઓ, પણ આનું કોઈ જાતનું પાલન થતું નથી. આખો રસ્તો આ લોકો લિટરલી બ્લોક કરીને ઊભા છે. આ તમે જોઈ શકો છો, રસ્તામાં ચાલુમાંથી ગાડી રસ્તા વચ્ચે ઊભી રાખીને પેસેન્જર ભરે છે. બે બાજુ, એક બાજુ આ બસ ઊભી હોય, એક બાજુ ઓલી ઊભી હોય, અહીંથી પેસેન્જર ભરતા હોય. આ રસ્તા વચ્ચે ઊભી રાખીને લિટરલી પેસેન્જર ભરતા હોય છે. આની પાછળનો સર્વિસ રોડ છે. એ સર્વિસ રોડમાંથી ચાલવાની સુવિધાઓ છે, છતાં નથી ચાલતા. આ રસ્તો આખો બ્લોક કરીને તમે જોઈ શકો છો. આવી રીતના ઊભા હોય છે. જો આખો રસ્તો બ્લોક કરીને ઊભા છે. આ ચાલુમાં જુઓ પેસેન્જર ભરે છે. સામાન્ય નાગરિકોનું શું? આ બીઆરટીએસમાંથી જાય છે તો પોલીસ એની પાસેથી દંડ ખેરી લે છે કે બીઆરટીએસમાં ચાલવાની મનાઈ છે, અને આ લોકો આખો રસ્તો બ્લોક કરીને ઊભા હોય છે. તમે જોઈ શકો છો આ હાલત છે અત્યારે અમારા સુરતની. આ સરથાણા જકાત નાકાથી વાલક પાટિયા વચ્ચેનો રસ્તો છે. આવી હાલત છે. આ 9:30નો સમય છે. સામાન્ય નાગરિકોના કામ પરથી ઘરે જવાનો સમય છે. આ એ સમયનો વિડીયો છે. તમે આની હાલત જોઈ શકો છો. બની શકે એટલો આ વિડીયોને શેર કરો અને પ્રશાસન સુધી પહોંચાડો કે આ જાહેરનામાઓની અહીંયા રીતસરની મજાક ઉડાવવામાં આવે છે. આ લોકો કોઈ જાહેરનામાઓને માનતા નથી. રીતસરની દાદાગીરી ચાલે છે રોડ ઉપર.